ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું પૂરણપૂરીનું પૂરણ. આપણે ફેસ્ટિવલ્સમાં ઓલવેઝ હોલી હોય, દિવાળી હોય, આપણે પૂરણપૂરી ઓલવેઝ બનાવીએ છીએ. મારી પૂરણપૂરી એટલી ટેસ્ટી થાય છે તો હું મારી રેસીપી તમારી સાથે આજે શેર કરું છું. એના માટે મેં એક વાડકો તુવેરની દાળને 1 કલાક પલાળી એને ઓછા પાણીમાં એક વાડકો જ પાણી નાખીને મેં 5 વિસલ સુધી કૂક કરી. આ છે મારી તુવેરની દાળ. અમે તુવેરની દાળની બનાવીએ છીએ, અમે ચણાના દાળની નથી બનાવતા. અને એની માટે જોશે એટલી જ સાકર, એક વાડકો સાકર. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા હું આ દાળને ઝેરી કાઢીશ. આ દાળને ઝેરી કાઢવાની અને બધી જ આ હાંડીમાં હું પોટમાં હું કાઢી કાઢું છું. હવે આ સાકર છે, આ સાકર એમાં હું નાખી દઉં છું. અને હવે શું કરવાનું, આપણે ગેસ કરવાનો. અને આને એક મિક્સ કરી દઈએ આપણે જરા. આ બહુ જ ટેસ્ટી લાગે છે. જો ફ્રેન્ડ્સ, આ છે આપણું પૂરણપૂરીની આ તૈયારી. પણ આ છે ને, હવે સાકરનું પાણી અને આ બધું ઘટ ન થાય ને ત્યાં સુધી આપણે ધીરો ફાસ્ટ કરીને આને ખદખદાવવાનું. આને એકદમ ખદખદાવવાનું. ધીરો ફાસ્ટ કરીને ગેસને ખદખદાવવાનું. પૂરણ એકદમ ઘટ થઈ જવું જોઈએ. આ છે આપણું પૂરણ. આટલું ઘટ થઈ જવું જોઈએ. આ છે ને, મને અડધો કલાક સેજે લાગ્યો આ પૂરણને ધીમા તાપે મેં કરેલું. કારણ કે મારું છાલિયું નાનું છે ને, એટલે મેં ધીમો તાપ જ રહેવા દીધેલો અને 5 મિનિટ એને હલાવતી ગઈ અને આટલું ઘટ કર્યું. હવે આપણે આપણો ગેસ બંધ કરી કાઢીએ અને હવે આ થાળીમાં હું એને પાથરી દઉં છું. તમારે આ રીતે ઘટ કરવાનું તો રોટલી ઈઝીલી વણાશે. આને જરાય વેસ્ટ નહીં જવા દેવાનું.
ફ્રેન્ડ્સ, આ છે આપણું પૂરણપૂરીનું પૂરણ. આમાં છે ને તમે એલચી અને જાયફળ બી નાખી શકો છો, પણ અમે નથી નાખતા કારણ કે અમને મિષ્ટાન જેવું સ્વીટ ડિશ નથી ભાવતી. અમે ખાલી આની જ રોટલી ઉતારીએ છીએ. આ છે પૂરણપૂરીનું પૂરણ. અગર તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને શેર કરો, લાઈક કરો, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. આ આપણું પૂરણ થઈ ગયું છે. એને મેં ઠંડુ કર્યું ને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી રાખેલું. હવે આપણે પૂરણપૂરી ઉતારીએ. આ નરમ લોટ બાંધ્યો છે, રોટલીનો નરમ લોટ બાંધ્યો છે. હવે કેવી રીતે કરવાનું? આપણે અટામણ લેવાનું, એક ગોળનું લેવાનું આવી રીતે. એને આવી રીતે કરવાની. હવે શું કરવાનું? આ પૂરણ છે ને એને ચમચીથી આવી રીતે લેવાનું. જો પૂરણ કેટલું સરસ ઘટ થઈ ગયું છે એટલે તમારી રોટલી સરસ ઉતરે. આને આવી રીતે વચમાં નાખી દેવાનું અને આને બધી સાઈડથી આવી રીતે બંધ કરી દેવાનું. અને એક્સ્ટ્રા ભાગ હોય એ આપણે કાઢી લઈએ. આ બહુ સરસ લાગે. તમે એકવાર કરશો તો ખાતા રહી જશો. हमारी पूरनपूरी तैयार થઈ ગઈ. આપણે લોઢી મૂકી હવે એને ગરમ થવા દઈએ. અને આપણે સર્વિંગ પ્લેટ તૈયાર કરીએ. આ મેં મૂકી છે પૂરણપૂરી. એક સાઈડથી કાચી પાકી પહેલા શેકવાની, બીજી સાઈડથી પૂરી શેકી લેવાની. આ કાચી પાકી શેકાણી. હવે બીજી સાઈડથી આપણે પૂરી શેકી લેશું. પૂરણપૂરી ઓલવેઝ ઘીમાં જબોડીને સરસ લાગે. ભરપૂર ઘી આવે આમાં તો ટેસ્ટી લાગે. આને તમે કોબી બટેટાના શાકમાં ખાઓ તો વધારે ટેસ્ટી લાગશે. કોબી બટેટાની રેસીપી મેં મારા ચેનલ પર શેર કરેલી છે. જો કેવી સરસ શેકાઈ ગઈ છે. આપણી પ્લેટ તૈયાર કરીએ આપણે. આને થોડા આવા ખાચા પાડવાના. ગેસ
બંધ કરી દઈએ આપણે અને લોઢી આ બાજુ મૂકી દઈએ. અને આવી રીતે ખાચા પાડી પાડીને ઘી નાખવાનું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી પૂરણપોળી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં લખો, મારી વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.